દેશી ભૂંગો હું તમને દેખાડીશ જે કચ્છમાં દેશી ભૂંગા હોય. દેશી ભૂંગામાં કઈ કઈ વસ્તુ અત્યારે હાલમાંથી બતાવું. અત્યારે આ છે દામત છે, ઉપરથી ગોદડા મૂકે અને નીચે આપણે જૂનું ફ્રીજ છે કે દહીં માખણ ઘી જે કઈ વસ્તુ શાક બકાલું જે કઈ મૂકવું હોય આમાં પેલા ફ્રીજ હતું. આ રીતનું ફ્રીજ હતું, આમાં મૂકતા હતા. અને આ છે ડામણ છે ઉપર. અને પાણી આમ તો પાણી યાર હોતો નથી કેમ કે એના કોટલા બનાવેલા છે કાંઠા. અને આ છે અનાજનો જે કોઠા, અનાજ ભરી દેવામાં આવે, અહીંથી લઈ લેવામાં આવે. અને આમાં પણ તેજુરી ને કબાટ ટાઈપમાં છે. આમાં પણ ઘણા ઘરેણા દાગીના છૂટક વસ્તુ આમાં મૂકે અને એ ટાઈપનું જ છે. અને આ છે જૂના જમાનાના અરીસા જે અહીંયા બહેનો તૈયાર થાય અને એની કટલેરી એવી સામગ્રી આમાં રાખતા. એ નાની એવી તેજુરી છે. આપણે એક 100 પીસનું પાણીયારું છે, ઉપર પણ વસ્તુ મૂકતા અને અહીંયા પણ વસ્તુ મૂકતા અને નીચે પણ મૂકતા. અહીંયા એક ચૂલો છે અને આ છે પાણીયારું જૂના જમાનાનું જે કહેવાય છે અત્યારે 200-300 વર્ષ જૂનું છે. અને આ બધી રસોડાની સામગ્રી છે, આ એની ટાઈપના બનાવેલા છે ગોખ. અને આ તો તમને ખબર હશે જે 100 પીસની વસ્તુ છે. આ છે ગોખ, આવા જાત જાતના 3-4 ગોખ છે, હું તમને આગળ બતાવું. આ છે જાળિયું જે રસોડામાં જાળિયું રાખતા હતા. અહીંયા એક નાની એવી તેજુરી ટાઈપનો ગોખ બનાવેલો છે, બરોબર. વારી આવા 2-3 ગોખ છે. એક અહીંયા છે જે બે દરવાજામાં છે અને અહીંયા થોડોક મોટો છે જે તેજુરી ટાઈપ છે. આ છે અનાજ દળવાનો ઘંટલો ને એ છે કોટલામાં. અને અહીંયા હાલો હજી હું તમને એક મેપ દેખાડું જે રોડ ટુ હેવનનો છે. બાજુના રૂમમાં તમને બતાવું કે અમે એક સ્પેશિયલ ફૂલ વ્લોગ આવવાનો છે રોડ ટુ હેવનનો. એ આ ટાઈપનો હશે પણ તમને અત્યારે શોર્ટમાં બતાવી રેમ્પ બનાવેલો છે. એનો જરૂર હોય આ ટાઈપનો. આ લગ્નની મંડપ ચોરી સાથે રમણ દીવડો હોય તેવા રમણમાં આ ટાઈપનો બનાવતા. બાકી બધા હડપી સંસ્કૃતિના જે મોહેન્જો-દડો જે કહેવાય ને એમાં જૂના જમાનાના જે વાસણ નીકળ્યા હતા ને વસ્તુ નીકળી એ બધી છે માટીની. બાકીના જૂના જમાનાના આ બધું જૂના જમાનાના માટીના વાસણ છે, પહેલા બનાવેલા નીકળેલા. આ તો તમને ઘણી જગ્યાએ મેળામાં જોવા મળે છે. આ તો આ છે પણ જૂનું પણ હજી બનાવે છે આ ડિઝાઇનના. અને આયા છે આ ઘંટો, ઘંટલાનું એક બોર્ડ છે. આ કઈ ડિઝાઇન છે, જાળ્યું છે કે શું છે કે ખબર નથી. અહીંયા છે ને મૂર્તિ કલા 19માં છે કામ છે. જૂના જમાનાનું પાણીયારું છે ને 19મી સદીની મૂર્તિઓ છે. અલગ અલગ પ્રકારની બધી મૂર્તિઓ છે. આ છે પક્ષીઓનો સમુદ્ર જે જૂની પદ્ધતિનું છે. બાકીનું અહીંયા સોપાટ છે જે મોતીથી બનાવેલું છે, આછા મોતીનું બનાવેલું છે. બાકી સમુદ્રનું કલેક્શન છે. અહીંયા શેષ છે, એની બાજુમાં એક સોપાટ છે, એ અલગ પ્રકારની છે. પેલા જમાનાની સુંદરા અને આંખમાં જે મહેંદી અને સુંદરા ત્રોફાવતા એ એનું મટીરિયલ છે, ડાય છે મતલબમાં. ઓલા પણ એક માળી બનાવે છે. આ છે તમને ખબર જ છે ઘંટલું ને એનું સોપટું છે અને ઓલી પાટ ખાટલી છે. બાકીનું આપણે તમને આગળ એક મસ્ત નજારો દેખાડો. ક્યાં છે એવું? શેનો? વિડિયો એડ કરવાનો. અરે આ તો ક્યાં છે? મોરજી ભાઈ આવો ઉભા રહો, વ્યાજો બેક મારો.
એ સામ્ર